ઉમરગામ શહેર ભાજપ દ્વારા 132 મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમમાં ઉમરગામ શહેર ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠનને મજબૂત કરવા માટે તેમજ આવનારા કાર્યક્રમોના સુચારુ આયોજન માટે આ બેઠક મહત્વની માનવામાં આવી રહી હતી। નમસ્કાર। સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણી થવા જઈ રહી છે। આમ સમગ્ર ગુજરાતની અંદર 10,000 જેટલાથી પણ વધારે ઉપરાંતના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની અંદર ઉતારી રહી છે। તો આજે મન કી બાત ટિફિન બેઠક કે સાથના માધ્યમથી આવનારા સમયની અંદર પાર્ટીનો સ્થાપના દિવસ એટલે કે 6 એપ્રિલે પાર્ટીનો સ્થાપના દિવસ છે અને તે પૂર્વે 5 એપ્રિલના દિવસે સમગ્ર બૂથોની અંદર હર ઘર સંપર્ક અભિયાન કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે સિદ્ધિઓ છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાના જે પ્રદેશ તરફથી જે સાહિત્ય મળવાનું છે એ હરેક ઘરે જાય, હરેક ઘરના સદસ્યોને મળે અને મળેના એ લોકોની વાતો સાંભળે અને એમના સૂચનોને પણ નોંધ કરે। એ જાતનું એક સરસ આયોજન 5મી એપ્રિલે થવાનું છે। 6ઠી એપ્રિલના પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સવારના ભાગની અંદર યુવા મોરચા અને મંડળ સંગઠન દ્વારા દરેક બૂથોની અંદર જે અગ્રગણ્ય કાર્યકર્તાઓ છે, પાર્ટીના સિનિયર આગેવાનો છે, પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો છે, સંગઠનના પદાધિકારીઓ છે, એવા દરેકને ઘરે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લાગશે અને એ આગામી સમયની અંદર આવનારી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર પણ એ ભારતીય જનતા પાર્ટીના સૌ સક્ષમ ઉમેદવારો આવે એ જાતનું પણ સાથે વાતો કરીએ છીએ।